મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે ઠીક છો ને? કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે. તમારે કોઈ પણ પરિસ્થિતિથી ડરવાની જરૂર નથી. ક્યારેક આપણને એવું લાગશે કે પરિસ્થિતિ તે ખૂબ જ ડરામણી થઈ ગઈ છે, પરંતુ આપણને જે ડરાવે છે પ્રભુ તેવું થવા દેશે નહીં. પરમેશ્વર તમને ડરાવનારાઓને ખૂબ જ લજ્જિત કરશે. તમારી વિરુદ્ધના જે લોકો છે માત્ર તેમને જ નહીં, ભય પેદા કરતી આત્માને, શૈતાનના કાર્યોને અને જાદુટોણાની શક્તિને નિષ્ફળ કરશે. તેઓ તમને સ્પર્શી શકશે નહીં, નુકસાન પહોંચાડી શકે નહીં, કારણ કે પ્રભુએ વચન આપ્યું છે ને. યશાયા તેના 54 અધ્યાયના 17મા વચનમાં જુઓ, તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે જ્યાં રહો છો, જ્યાં નોકરી કરો છો, વ્યવસાય ચલાવો છો, સેવા કરો છો, તમારી વિરુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા હશે. દૂરથી તમારા પર હુમલો કરવા જાદુટોણા તંત્રમંત્ર કરવામાં આવશે, પણ કોઈ પણ શસ્ત્ર તમને સ્પર્શી શકશે નહીં કે નુકસાન પહોંચાડી શકે નહીં. તેઓ જીતશે નહીં. તેઓ ગમે તે વિચારે, ગમે તેટલી જાદુટોણા કરે, તેઓ લોકો સફળ થશે નહીં. પ્રભુ તમને આ વચન આપી રહ્યા છે. શા માટે જાણો છો? તમારું રક્ષણ કરનાર પ્રભુએ શૈતાનને હરાવી નાખ્યો છે, શૈતાનના માથાને કચડી નાખ્યો છે, શૈતાનની શક્તિને છીનવી પણ લીધી છે. જો તમે ઈશુના નામમાં અને તેમના લોહીના આશ્રયમાં આવી જાઓ છો તો શૈતાન તમારું કંઈ પણ કરી શકશે નહીં. તેના જે પણ શસ્ત્રો છે તે બધા પરાજિત થઈ જવાના છે. મેં મારી સેવાની યાત્રામાં તે જોયું છે. શૈતાને ઘણા બધા શસ્ત્રો મારી વિરુદ્ધ કાર્ય કરવા માટે બનાવ્યા હતા, મારી ટીકા કરવા માટે, મને નુકસાન પહોંચાડવા માટે, મારા જીવનમાં માંદગી લાવવા માટે અને મારા જીવનમાં મૃત્યુ લાવવા માટે, સેવા કાર્યમાં અવરોધ લાવવા માટે. ઘણા પ્રકારના શસ્ત્રો તે બનાવવામાં આવ્યા હતા. હું તે જાણું છું, કયા પ્રકારના શસ્ત્રો અને ક્યાંથી તે છોડવામાં આવ્યા હતા તે પરમેશ્વર મને પ્રગટ કરી નાખે છે. જ્યારે હું રાહ જોઈને પ્રાર્થના કરું છું, અચાનક તે મને કેટલાક દ્રશ્યો બતાવે છે. જ્યારે હું કહું છું કે પ્રભુ આ શું છે, મને સમજાતું નથી કે આ શું છે. ઘણા પહાડો પરથી, જંગલોમાંથી, ગુફામાં બેઠેલા આગ લગાવીને જાદુગરો દેખાય છે. જ્યારે હું પૂછું કે પ્રભુ આ શું છે, આનાથી સંબંધિત શું છે, પ્રભુ કહે છે તેઓ આખી રાત બેસીને તારી વિરુદ્ધ જાદુટોણા કર્યા કરે છે. તારી તસવીર મૂકીને જો તે તારી વિરુદ્ધ જાદુટોણા કરી રહ્યા છે, તે તમને દબાવવાના ઈરાદાથી કરે છે, નાશ કરવાના ઈરાદાથી કરે છે. તમે ઈસુ વિશે વાત ન કરો એના માટે જોયું તેઓ શું કરે છે. શું એવું છે પ્રભુ તેઓ આ બધું કરી રહ્યા છે, પરંતુ હું તારું રક્ષણ કરું છું, જેથી તને કોઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં, અડી શકશે નહીં. તે કેવા અદ્ભુત પ્રભુ છે. તેઓ ખૂબ જ જાદુટોણા કરે છે, આખી રાત તે કરી રહ્યા છે. તેઓ દેશના ઘણા ભાગોમાંથી તે કરે છે, અલગ અલગ આત્માઓને તે મોકલી રહ્યા છે, પરંતુ કોઈ પણ મને સ્પર્શી શકશે નહીં, નુકસાન પહોંચાડી શકે નહીં. તેનું કારણ મારી પવિત્રતા, મારી ભક્તિ કે ન્યાયીપણું નથી. તે વચન છે જે પ્રભુએ મને આપ્યું છે. મેં તને પસંદ કર્યા છે, હું તારું રક્ષણ કરીશ. તેમણે મને આપેલા વચન મુજબ તે તેમની કૃપાથી મારું રક્ષણ કરી રહ્યા છે, અને તેથી ડરશો નહીં. તેઓ તારે વિરુદ્ધ જે પણ શસ્ત્રો બનાવી રહ્યા છે, તેઓ તમને દબાવવા માટે, તમને કોઈ રીતે નિષ્ક્રિય કરવાનું વિચારે છે. સત્તામાં રહેલા લોકો, શાસનમાં રહેલા લોકો, ઉચ્ચ અધિકારીઓ અને તમારી આસપાસના લોકો ઘણા પ્રકારના શસ્ત્રો બનાવશે. કોઈ પણ વસ્તુ જીતશે નહીં કે સમૃદ્ધ થશે નહીં, કારણ કે જે પ્રભુ સાથે છે તે મહાન છે. મેં મારા જીવનમાં તે અનુભવ કરેલું છે. તેથી પ્રભુ કહે છે કે મારા દીકરા, મારી દીકરી, ડરશો નહીં. તમારી વિરુદ્ધ રચાયેલા શસ્ત્રને જોઈને પરેશાન થશો નહીં. તે કંઈ પણ સફળ થવાનું નથી. તે શસ્ત્રને જોઈને તમે બિલકુલ ડરશો નહીં. તે શસ્ત્ર મોટું હશે પણ તે સ્પર્શી શકશે નહીં કે તમારે નજીક આવશે નહીં. આમ પ્રભુ કહે છે. એ મારો અનુભવ છે, એ ઘણા સેવકનો પણ અનુભવ છે, એ તમારો પણ અનુભવ બની જશે. તેથી હિંમતભેર કહો કે શૈતાન, મારી વિરુદ્ધ તું જેટલા પણ શસ્ત્રો બનાવે છે તે સફળ થશે નહીં. મારી સાથે રહેલા ઈસુ મહાન છે. ઈશુના નામમાં, ઈશુના લોહીથી હું વિજય મેળવું છું. હું ઈશુના નામમાં તેમનામાં આશ્રય લઉં છું. હું ઈશુના લોહીમાં આશ્રય લઉં છું. કોઈ પણ શસ્ત્ર તેમાંથી પસાર થઈને મારી પાસે આવતું નથી. વિશ્વાસથી કહો, તમે એક ચમત્કાર જોશો. હે ઈશુ, તમારું નામ જે તમે મને બચાવવા માટે આપ્યું છે તે મારા માટે મજબૂત કિલ્લોને આશ્રય છે. તમારા લોહીની શક્તિ તે મારું રક્ષણ છે. શૈતાન કે માણસ દ્વારા રચાયેલ કોઈ પણ શસ્ત્ર, મારી વિરુદ્ધમાં રચાયેલા કોઈ પણ શસ્ત્રો તે જીતશે નહીં, જીતશે નહીં, જીતશે નહીં. તમે મને વિજય આપી રહ્યા છો, વિજય આપી રહ્યા છો, તે માટે સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.